સાઈડમાં 3 જણા હતા એને અમે 4 જણા થઈને નીકાળી તો લીધા પહેલાં, પણ જે 5 જણા હતા ને એની પર જે પથ્થર હતા ને એ બહુ હેવી હતા, તો એ ઉપાડી અમે 4 જણ તો શકતા, તો અમે મદદ માટે નીચેથી બૂમ પાડી પણ કોઈ આવવા તૈયાર નતું. ડેથ બોડી તમે જોઈ? હા, 3-4 જોઈએ. આજે જ એવું થયું છે કે પ્લેન અહીંથી ડાયરેક્ટ અત્યારે ટેકો પદ્ધર છે વધારે, નકર રેગ્યુલરલી આજ આટલી જ ઊંચાઈ પ્લેન ઉડે છે અને નીચે અમારે આમ અડીને જાય છે. વૃક્ષથી ઉપર થોડા ઓછા જતા હતા ને હવે આ ક્રેશ થયા પછી હવે ઉપર લઈ લીધા બધા વિમાનો, ને કે પહેલાં એવું નહોતું ને વિમાનો આવતા હતા ને ત્યારે અમે બી ગભરાઈ જતા હતા કે આટલું અવાજ આટલું બધું ના આવી શકે, પસાર થતા હતા ને રાત્રે સમયે વધારે ચાલતા હતા વિમાનો ને અહીંયા છત ઉપર અમે ઊંઘીએ તો બી અમે બીવાઈ જતા હતા એના બાદથી, પણ અમે નીચે જઈને ઊંઘી જતા હતા. પછી મારું નામ પટની નિખિલ કનુભાઈ છે અને જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે હું મારા ઘેર હતો, હું ઊંઘ્યો હતો અને જ્યારે અવાજ આવ્યો ધડાકા જે પ્લેન ક્રેશ થયો એનો, તો હું તમારું ઘર કયા ફ્લોર? મારું ઘર છે જે 3rd ફ્લોર પર છે, નીચે જ છે. હા, નીચે જ છે. હું સૂતો હતો અને જેવો અવાજ આવ્યો તો હું મારા બ્રધરને એક મિનિટ, આ રીતના પ્લેન મિત્રો આ રીતના પાછળથી આવે છે અને પણ આ પ્લેન ઉપર જઈ રહ્યું છે. પેલું પ્લેન ટેક ઓફ કરીને નીચેની તરફ આવ્યું અને અહીં ક્રેશ થયું હતું, જેનાથી તમને ખબર પડે કે અહીંથી અવારનવાર પ્લેન નીકળતા હોય છે. આપ શું વાત કરી રહ્યા હતા? એટલે હું મારા ભાઈને શોધવા માટે હું નીચે ઉતર્યો હતો, તો એને શોધી મેં અંદર ચેક કરવા માટે ગયો કે શું થયું નહીં શું નહીં થયું. અંદર ગયો તો કોઈ પબ્લિક બધી ઊભી હતી પણ કોઈ અંદર જે છોકરાઓ ફસેલા હતા કોઈ અંદર ચડવા તૈયાર નહોતું, તો મેં શું કર્યું કે સીધો હું અંદર ગયો. મારી સાથે 2-3 લોકો બી હતા, એ બી અંદર ચડ્યા મારી સાથે, પણ જે છોકરાઓ દબાઈ હતા એક બે પથ્થરની નીચે અને જે ડાઇનિંગ ટેબલ આવે છે એની નીચે 5 જ જણ હતા, 5 જણી અને સાઈડમાં બીજા 3 જણ હતા, તો સાઈડમાં 3 જણ હતા એને અમે 4 જણા થઈને નીકાળી તો લીધા પહેલાં, પણ જે 5 જણ હતા ને એની પર જે પથ્થર હતા ને એ બહુ હેવી હતા, તો એ ઉપાડી અમે 4 જણ તો શકતા, તો અમે મદદ માટે નીચેથી બૂમ પાડી પણ કોઈ આવવા તૈયાર નહોતું, કેમ કે કેન્ટીન હતી ને કેન્ટીનની અંદર આગ લાગી હતી અને ગેસના બાટલા હતા ને સતત બ્લાસ્ટ થતા હતા. એ પાછળનું શું થયું? તો 5 જણના માટે અમે બીજા રસીઓ મંગાવી બીજા 10 જણની મદદ માગી, તો બીજા છોકરાઓ આવ્યા 10 જણ અને જે પથ્થરો છે રસ્સીથી બાંધીને અંદર ખેંચી અને સાઈડમાં કર્યા અને 4 જણને કાઢ્યા અને લાસ્ટ એક જ જણ બચ્યો હતો, એમનો પગ છે ને તો લોખંડની જે પેલી પાઇપ આવે છે ને એની અંદર ફસાઈ ગયો હતો. મૃત્યુ કેટલા પામ્યા હશે કેન્ટીનમાં? એવો આંકડો એક્ઝેક્ટ તો ખબર નહીં, પણ લેડીઝ હતી, એક લેડીઝની અંદર એકદમ નીચે દબાઈ ગઈ હતી અને 3-4 જણને ડેથ બોડી તમે જોઈ? હા, 3-4 જોઈએ. અમે સળગેલી નહીં જોઈ, અમારે જે કેન્ટીનમાં હતા, જે કેન્ટીનમાં જે ખાવા માટે છોકરાઓ આવ્યા હતા એ ફસાયા હતા, હા એમની પર પડ્યું, અમે ત્યાં ગાડી ગયા હતા. એક વાત એ છે કે તમે તો અહીં રહો છો, રોજ અહીંથી પ્લેન નીકળતા હશે, તો આ પ્લેન ક્રેશ થયું, ઘણી વખત એવું તમે જુઓ છો કે ના આટલી આ પ્લેન જે ઊંચાઈ હતું એ જ ઊંચાઈ અન્ય પ્લેન ઉડે છે, કે આની ગતિવિધિ તમને થોડી અલગ જોવા મળી કે સાંભળવા મળી? આમાં શું હતું કે જે રેગ્યુલરલી આટલી જ ઊંચાઈએ પહોંચે છે અને આજે જ એવું થયું છે કે પ્લેન અહીંથી ડાયરેક્ટ અત્યારે ટેકો પદ્ધર છે વધારે, નકર રેગ્યુલરલી આજ આટલી જ ઊંચાઈએ પ્લેન ઉડે છે અને નીચે અમારે આમ અડીને જાય છે. એક વાત જણાવી દઉં કે આમ દરિયાની ઉપર તમે 200 ફૂટ ગણો અને ત્યારબાદ પ્લેન ઉડતું હતું એ 400 ફીટ પર હતું અને ત્યારબાદ તે નીચે લેન્ડ થયું અને લેન્ડ થવા તો જગ્યાએ ક્રેશ થયું એમ કહી શકાય. વાત એ છે કે અહીંના લોકોને ત્યારબાદ તરત શું સ્થિતિ હતી, કારણ કે આગ ભયંકર ફાટી નીકળી હતી, તો પહેલા તો લોકો પોતાનો જીવ લોકો જીવ બચાવવા માટે, કેમ કે આગ લાગીને બ્લાસ્ટ થયો ને તો લોકોના ઘર છે ને એ હલી ગયા એકદમ આમ, અને દરવાજાઓ ને બધું એકદમ વાસણો પડી ગયા, એ બધું પડી ગયું, તો લોકો જીવ બચાવવા માટે નીચે ઉતરી પડ્યા. પહેલા તો બધા પોતપોતાના ઘરમાંથી નીચે ઉતરીને બહાર નીકળી ગયા, એક ખુલ્લા મેદાનમાં આવી ગયા. શું ભાઈ આ ક્રેશ થયા પછી આવો ઊંચા લીધા વિમાનો, ને કે પહેલા આટલા વિમાનો ઊંચા નતા. દર્શાવશો આ બાજુ આવીને કેટલા ઊંચા અંદાજિત રહેતા હતા? આ બાજુ કેટલા ઊંચાઈમાં રહેતા હતા પહેલા નેતા હતા, પણ ક્રેશ થયા પછી હવે 200 મીટર ઊંચા, એટલે કહેવામાં આવે છે કે વૃક્ષ પણ સમયે કાપવામાં આવતા હતા. તો વૃક્ષથી થોડા જ ઉપર જતા હતા? ના, એનાથી ઉપર ઓછા જતા હતા, વૃક્ષથી ઉપર થોડા ઓછા જતા હતા ને હવે આ ક્રેશ થયા પછી હવે ઉપર લઈ લીધા બધા વિમાનો, ને કે પહેલાં એવું નહોતું ને વિમાનો આવતા હતા ને ત્યારે અમે બી ગભરાઈ જતા હતા કે આટલું અવાજ આટલું બધું ના આવી શકે, પસાર થતા હતા ને રાત્રે સમયે વધારે ચાલતા હતા વિમાનો ને અહીંયા છત ઉપર અમે ઊંઘીએ તો બી અમે બીવાઈ જતા હતા એના બાદથી, પણ અમે નીચે જઈને ઊંઘી જતા હતા. પછી ચીસો સંભળાઈ તમને અહીંયા સુધી? ના, ચીસો નહીં સંભળાઈ. હા, એટલે એ અમુક સેકન્ડોમાં જ આ બધું થયું. ને સામે જે હોસ્ટેલ છે ત્યાં કેટલા લોકો રહેતા હતા? કેટલા તમને મોતની આશંકા? એમાં કેવું છે કે એનો ટાઈમિંગ હતો 1:30 થી 2 વાગ્યાનો જમવાનો ટાઈમિંગ હતો ને ત્યારે લોકો જમવા આવ્યા નહોતા, અને બીજું વસ્તુ કે એમાં જમવા માટે 3-4
10-12 જણા જ હતા. હું કેન્ટીનની એની પછીની બિલ્ડિંગની વાત કરી રહ્યો છું. પણ બિલ્ડિંગમાં એટલું બધું આપણે ખ્યાલ નહોતું એમ, ખ્યાલ નથી એમ. બરોબર છે. તો આ ઘટના છે મિત્રો, અને આ સ્થિતિ છે. ફરી એક વખત એ દ્રશ્યો આપને બતાવી દઉં, કારણ કે આ દ્રશ્યો આ જગ્યાએથી તમે ખૂબ સારી રીતે સમજી શકશો. ને અત્યારે લોકોના મનમાં એ જ સવાલ છે કે કઈ રીતે પ્લેન ક્રેશ થયું અને શા કારણોસર થયું. સત્ય હજુ બહાર નથી આવ્યું, કારણ શું હતું એ હજુ સુધી બહાર નથી આવ્યું. પણ વાત એ છે કે કઈ રીતે ક્રેશ થયું એ તો અમે તમને સમજાવી શકીએ. આ જ ઘટના છે, અહીંથી આવ્યું, આ પાછળનો ભાગ છે અને ત્યારબાદનો આગળનો ભાગ આગળની બાજુ પડે છે. અને તમને જે આખી જે બિલ્ડિંગ બ્લેક થઈ ગયેલી બતાવી છે, આખી બિલ્ડિંગ જે સળગેલી બતાવી છે, બસ ત્યાં તેનો આગળનો ભાગ પડે છે અને ત્યાં બ્લાસ્ટ થાય છે. આ સ્થિતિ છે. અમારો પ્રયત્ન છે તમારી પાસે સત્ય પહોંચે અને એ તમે સમજી શકો એ રૂપમાં પહોંચે. અમે અહીં એક પ્રયત્ન કર્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખાસ કરી એ પણ કહેજો કે આની પાછળ જવાબદાર કોણ છે. નમસ્કાર.